હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે આવી સરસ મજાની ટેસ્ટી કઢી બનાવવાની રેસીપી જોઈશું। તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કઢી બનાવવાની છે। તો એના માટે આપણે એક કન્ટેનરમાં 1 ગ્લાસ જેટલી છાશ લીધી છે અને એની અંદર 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ નાખવાનો છે। પછી એને વ્યવસ્થિત મિક્સ કરી દેવાનો છે। મેં આનાથી છાશ અને ચણાના લોટને મિક્સ કરી દીધો છે। તમે બ્લેન્ડર પણ ફેરવી શકો છો, બ્લેન્ડરથી પણ મિક્સ કરી શકાય। તો વઘારમાં નાખવા માટે 4-5 કળી લસણની લઈ લીધી છે। આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી છે, એટલે થોડા મરચાં અને ખમણેલું આદું, થોડું મીઠું નાખીને એને ખાંડી લઈએ। મીઠું એટલા માટે નાખવામાં આવે કે ખાંડતા હોય તો ઉડે નહીં, એકરસ થઈ જાય અંદર। તો આદુ મરચાં લસણની પેસ્ટ બની ગઈ છે। હવે આપણે કઢીનો વઘાર કરી લેશું। કઢી આપણે ઘીમાં વઘારવાની છે। તો જુઓ, ઘી ગરમ થાય છે અને કઢીના વઘાર માટેની બધી જ તૈયારી થઈ ગઈ છે। તો ચલો, વઘાર માટેનું ઘી ગરમ થઈ ગયું છે। હવે 1 ચમચી રાઈ નાખીશું, જીરું નાખી દઈશું, હિંગ નાખીશું। વઘાર બળી ન જાય તેનું ધ્યાન રાખજો। લાલ મરચું નાખીશું, સાવ સ્લો ફ્લેમ પર કરવાનો છે વઘાર। લીમડો નાખી દેવાનો છે, લવિંગ અને તજ નાખવાના છે। પછી ટમેટું નાખી દેવાનું છે। હવે આ બધું વ્યવસ્થિત મિક્સ કરવાનું છે। આદુ મરચાં લસણની જે પેસ્ટ બનાવી છે એ નાખવાની છે। કઢીમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલા મેથીના દાણા નાખીશું। બહુ મસ્ત ટેસ્ટ આવશે કઢીનો મેથીના દાણા નાખવાથી। હમણાં થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દેવાના છે, એટલે કડવા ન લાગે। મેથીના દાણા થોડા બ્રાઉન થઈ ગયા છે। હવે આપણે વ્હાઈટ કઢી બનાવવાની છે, એટલે હળદર નથી નાખવાની, ખાલી ધાણા જીરું જ નાખવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। ફરીથી મિક્સ કરી દો। હવે કઢી માટે આપણે જે છાશ અને ચણાનો લોટ મિક્સ કર્યો હતો એ નાખી દેવાનો છે અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાની છે। હવે કઢીને 10-15 મિનિટ ઉકળવા દેવી પડશે, એટલે અંદર ચણાનો લોટ છે એ પણ વ્યવસ્થિત ચડી જાય। 1 ટેબલસ્પૂન ખાંડ નાખવાની છે અને છાશ ખાટી છે એટલે લીંબુની જરૂર નથી, બાકી જો છાશ મોરી હોય તો થોડું લીંબુ નાખી દેવાનું। જેમ ઉકળશે એમ કઢી વધારે ઘાટી થતી જશે। થોડી વધારે ઘાટી લાગે છે એટલા માટે થોડું પાણી નાખી દઈએ। કઢીને આવી રીતે એકદમ ઉભરો આવે એવી રીતે જ પકવવાની હોય છે, તો જ વ્યવસ્થિત ચડે। કઢીનો ટેસ્ટ થોડો ખાટો મીઠો લાગશે, તો જ મજા આવશે કઢી પીવાની। જુઓ ફ્રેન્ડ્સ, મસ્ત મજાની કઢી તૈયાર થઈ ગઈ છે ખીચડી સાથે ખાવા માટે। હવે એમાં થોડી ધાણા ભાજી નાખી દઈએ। તો જુઓ ફ્રેન્ડ્સ, સુપર ટેસ્ટી કઢી તૈયાર છે। તો આ મસ્ત ટેસ્ટી કઢીને તમે ખીચડી સાથે ખાઈ શકો છો। તો આવી મસ્ત ટેસ્ટી કઢી બનાવવાની રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો, અને જો મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।